વિનુભાઈના ઘરે એક મંગલ પ્રસંગ છે. દરેક પ્રેમી અંશોને વિનુભાઈએ બોલાવ્યા છે. સત્સંગ, ભજન અને પ્રસાદ એવું વાતાવરણ રાખ્યું છે. તો આપણે બધા હૃદયથી વિનુભાઈનું ઘર, વિનુભાઈનું કુટુંબ અને વિનુભાઈના જે કોઈ હોય અને બધા પ્રેમી અંશોનું મંગલ અને કલ્યાણ અને શુભ થાય એવી હૃદયથી પ્રાર્થના. મનુષ્ય જીવન પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યું છે. આ સંસારનું જે વાતાવરણ છે એ કાયમ માટે પરિવર્તનશીલ રહેશે. સંસારનો પાયો છે એ ફેરફાર થવું, એ સંસારનો પાયો છે. કોઈ પણ મકાન અથવા બિલ્ડિંગ બન્યું હોય ને તો એના પાયો હોય ને એ જેવો હોય ને એવું બિલ્ડિંગ બને. પાયામાં જે વસ્તુ હોય ને એ રીતે વસ્તુ બને. તો સંસારનો પાયો છે પરિવર્તનશીલ થવું, ફેરફાર થવો એ સંસારનો પાયો છે. સંસારમાં ફેરફાર થશે ને થશે. કોક વાર ભાવ થશે, કોક વાર અભાવ થશે, કોક વાર માન થાય, કોક વાર અપમાન થાય, કોક વાર સારું લાગશે, કોક વાર નબળું લાગશે, કોક વસ્તુ ગમશે, કોક વસ્તુ નહીં ગમે, કોક વાર રાગ થાય, કોક વાર દ્વેષ થાય. એ આ સંસારનો પાયો છે. કારણ કે એમાં આ બધું રહે, એનું નામ જ સંસાર. પણ તમારી અંદર જે તમારું આત્મતત્વ છે, તમારી અંદર જે તમારું નિજ તત્વ છે, એમાં ફેરફાર નહીં થાય. જ્યોતિમાને તો લેવા પડે. જ્યોતિમાં હું કામ લઉં છું કે એના વાક્ય ઉપર દરેકને વિશ્વાસ આવે. હરજીવન બાપાના વાક્ય ઉપર દરેકને વિશ્વાસ આવે. કૃષ્ણના વાક્ય ઉપર વિશ્વાસ આવે. અને મારી તો ગુરુ મહારાજની જેમ છે એમ કહું છું, મારી કોઈ માલિકી છે જ નહીં. હું માલિક બનવા આવ્યો જ નથી. મારે માલિકી યારે કાંઈ લેવા દેવા નથી. હું કોઈનો માલિક બનવા માટે મેં મનુષ્ય જન્મ ધારણ નથી કર્યો. મને મારા ગુરુના દ્વાર, ગુરુ અને ગુરુના પ્રેમી અંશોથી પ્રેમ છે. ધણી થવું હોય ભલે ધણી થાય, અને ખોટું નથી. કોઈ ધણી થતું હોય તો એ બરોબર જ છે, કારણ કે એ યોગ્ય છે. કોઈ ધણી થાય તો ધણી હોય તો ધણી થાય, એમાં કઈ ખોટું નથી. પણ હું એ હાટું નથી આવ્યો. હું તો મારા ગુરુદ્વાર છે ને એનાથી મને પ્રેમ છે. ખોટો, ચોખ્ખી વાત, મને મારા ગુરુદ્વારથી ખોટો પ્રેમ છે. આચો પ્રેમ હોય ને તો ક્યાંય ને ક્યાંય વાત જાય. સુરેશભાઈ, જેમ છે એમ હૃદયથી બોલવું, હું ઉપજાવેલી વાત નથી કરતો. અને મને ખબર છે ગુરુ ક્યાં છે. ગુરુ છે એ શરીર નથી. ગુરુ છે ને એ કાયા નથી. શરીર તો આપણને સાધન મળ્યું છે. શરીર સાધન શું કામ મળ્યું છે? શરીર સાધન શું કામ મળ્યું છે? તો કે પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યું છે. એક જ ઉદ્દેશ, મારે ગુરુ કૃપાથી અહીંયા મહિકાના પાટિયેથી વળવાનું હતું, રાધિકા સોસાયટીમાં આવવાનું હતું. મારે મહિકાના પાટિયેથી રાધિકા સોસાયટીમાં આવવાનું હતું. એટલે છોકરો મને એની ગાડીમાં તેડવા આવ્યો. અને અમે જ્યાં અમારે સોસાયટીમાં જવાનું હતું ને જે ઘરે જવાનું હતું ને એ ઘરે અમે ગયા. કારણ કે અમારું લક્ષ્ય હતું, અમારો ઉદ્દેશ હતો કે અમારે વિનુભાઈના ઘરે રાધિકા સોસાયટીમાં મૈકાના પાટિયાથી એના ઘરે જવાનું છે. સત્સંગ, ભજન ને પ્રસાદ લેવાનું છે. લક્ષ્ય હતું. એમ પોતાના આત્માનું કલ્યાણનું જ્યાં સુધી લક્ષ્ય નહીં થાય ને ત્યાં સુધી કચરા તો રહે જ. કચરા ભલે રહ્યા. શું કહેવાનું? સંસાર કોઈ દી તૂટે એમ છે જ નહીં. સંસાર કોઈ દી ક્યાંય બંધ થયો જ નથી. પણ જ્યોતિમાં કહેતા સંસાર કોઈ દી કોઈને પૂર્ણ મળ્યો જ નથી, મળશે નહીં. સંસાર આ વિશ્વમાં કોઈ દી કોઈને પૂર્ણ મળ્યો નથી, મળશે જ નહીં. અને પરમાત્મા કોઈ દી કોઈને અધૂરો મળ્યો નથી. તમારું નિજ સ્વરૂપ તમને કોઈ દી અધૂરું મળ્યું નથી. આપણે અનંત જન્મો થયા આ ચક્કરમાં છીએ બધાય. પેલો હું. આપણે અનંત જન્મોથી આ ચક્કરમાં છીએ. એનું પ્રમાણ શું? તો કે આપણે શરીર ધારણ કર્યું ને એટલે ચક્કરમાં છીએ. અનંત જન્મથી આપણે ચક્કરમાં છીએ બધાય. જ્યારે તમે તમારા નિજ સ્વરૂપમાં સ્થિર થશો, તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર થાઓ, તમારા પોતાના આત્મ કલ્યાણમાં સ્થિર થાઓ ને ત્યારે જન્મ મરણના ચક્કર મળશે.
ત્યાં સુધી કોઈની તાકાત. ગુરુ શું કરે? ગુરુ શું કરે? ગુરુ તમારી ઉપર કરુણા કરે. મને ગુરુ મારા ઉપર કરુણા કરે, પણ ભજન તો મારે કરવું પડે ને, સત્સંગ તો મારે કરવો પડે ને. મને આત્મકલ્યાણમાં પ્રેમ નહીં હોય તો કોઈ શું કરે? કોઈ શું કરે? મને આ સંસારની બાજુમાં આપણને વધુ પ્રેમ ક્યાં છે? હું તો જેમ છે એમ કહું, તમને ખરેખર પ્રેમ ક્યાં છે? આ મારી માં રહી ને, આ ગીતા માતાજી છે, મારી માં છે, એને મારી પાસે આવવું હોય ને, એને મારી પાસે આવવું હોય તો આટલું અંતર કાપવું પડે, પણ એને એની પાસે રહેવું હોય તો એમ. મારી તો બાજી હાવ ખુલ્લી, ચોખ્ખી, ચોટ અને હાવ જેને કહેવાય કે કોઈ પણ જાતના દાવા વગર. જેમ કહું છું, મારે કોઈ દાવો નથી. હું બોલવા પૂરતું બોલું છું એવું ન માનતા. મારે કોઈ માલિકી નથી, મારે કઈ જોતું નથી. હું કોઈ લોભ લાલચ ભેગું કરવા વાળો માણસ છું નહીં. મારે એની કાંઈ લેવા દેવા નથી. ભેગું કરવું હોય એ વ્યક્તિ જુદી હોય. મારે કોઈ ચીજની ક્યાંય, આ કપડા મને કૃષ્ણ આપ્યા નહીં, મેં પહેર્યા. ગુરુજીના ઘરમાં રહું છું, તન મન ધન ગુરુજીના છે, આમાં મારું કાંઈ છે જ નહીં. જેમ કહું, આજથી નહીં વર્ષોથી અમારું કાંઈ છે નહીં, અને હું કાંઈ મારું રાખવા માંગતો નથી. જેનું છે એનું જ છે, અને કોઈનું કાંઈ રહે નહીં. પરિણામે આ શરીર છે, અમારા ગોરધનભાઈ ચોખા શબ્દ શરીર છે ને સ્મશાનની બેલેન્સ છે, આપણી નથી. આ દુનિયામાં આપણું કહેવા જેવું આ વિશ્વમાં કોઈ એવી ચીજ છે જ નહીં, અને એક જ ચીજ આપણી છે, એ આપણું નિજ તત્વ, આપણું આત્મ તત્વ, આપણે પોતે. આ સંસાર ભલે ફરે, સંસારને ફરવા દો, પણ તમે નિજમાં. જો હું તમને કહું, કૃષ્ણ હતા ત્યારે અર્જુનને એને ઉપદેશ કર્યો ગીતાજીમાં, હું આખા બ્રહ્માંડમાં રજેરજને કણે કણમાં હું છું. હરજીવન બાપા કૃષ્ણને કે, તારો કૃષ્ણ એમ કહે છે કે રજેરજને કણે કણમાં, હે અર્જુન, મારા સિવાય કોઈ નથી, તો તું કોણ હો? પરમાત્મા સિવાય આખા વિશ્વમાં કોઈ નથી, તો તમે કોણ હો? આ વિશ્વમાં પરમાત્માની બહાર કોઈ નીકળી શકે એમ જ નથી, પણ ગર્વ કરવા જેવું નથી. વાંધો ત્યાં આવે છે અહમ. ગુરુ મહારાજના ચરણે શ્રીફળ ધરે, તો શ્રીફળ એટલે શું? તો કે શ્રીફળ એટલે માથું. ગુરુના ચરણમાં શું ધરે? તો કે માથું. તો માથું એટલે શું? તો કે અહમ અને 5 વિષય. ગુરુના ચરણમાં શું ધરે? તો કે 5 વિષય. આંખ છે ને જોવે જ, કોઈ દી બંધ થાય જ નહીં. કાન છે ને સાંભળે જ, બંધ થાય જ નહીં. આ જીભ છે ને રસવાદ માણવો જ જોઈએ, એ બંધ ન થાય. ચામડી છે ને સ્પર્શ કરે, એ બંધ થાય જ નહીં. એમ મન છે ને સંકલ્પ વિકલ્પ કરે, એ બંધ થાય જ નહીં. ઘણા કે મારું મન નથી માનતું, કોઈનું ન માને. એક લીટી છે, એક આ લીટી છે, આ એક લીટી છે, આ લીટી અહીંથી અહીં સુધી છે, એ મનની લીટી છે. મનની લીટી છે ને, એ આપણે એમ કરી કે આ બંધ કરવી હોય તો કેમ કરવી? તો એ લીટી આમથી આમ બંધ ન થાય, પણ એના કરતા તમે આત્મકલ્યાણમાં લીટી બહુ મોટી કરી નાખો, ઓલી લીટી નાની થઈ જાય. સમજાય હું શું કેમ? આ મનની એક લીટી છે, અહીંથી અહીં સુધીની મનની લીટી છે. હવે એ લીટીને નાની કરવી હોય તો, મનને મનાવવું હોય તો, આ ખેલ બધા કેના છે? મનના ખેલ છે. આખા વિશ્વમાં તમામ ખેલ મનના છે. પણ મન છે ને જળ છે, પ્રકૃતિનું બંધારણ છે. 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય મારી. શું કરવાનું હોય તારે એમાં? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, ધ્યાન આપો. અને 11મું મન. એ મન અને ઇન્દ્રિય અને આ શરીર, એ એની જગ્યાએ રહેવા દો. પરમાત્માની રચના છે, પરમાત્માએ મન બનાવ્યું છે તો બરોબર બનાવ્યું છે, પણ એને આપણે લગાડવું ક્યાં? પરમાત્માએ ઇન્દ્રિયો આપી છે તો આ આંખું ફોડી નખાય? ન ફોડાય. ટાંટિયા તોડી નખાય? ન તોડાય. આ સંસારને એની જગ્યાએ, સંસાર છે એ ખરાબ નથી, પણ આપણે એને જ્યારે વિકૃત કરી છે, જ્યારે વિવેકનો નાશ થાય છે ને, ત્યારે દુઃખ થાય છે. કોઈ પણ વસ્તુ છે ને, એ છે ને વિકૃત ન બનવી જોઈએ. એનો વિવેક, આંખ છે એ જોવી જ જોઈએ. આંખનો જોવે તો કેમ થાય? તમે હાલશો કેમ? કોના આધારે? પરાધીન બનવાનું છે? કાન છે સાંભળવું જ જોઈએ. કાન ન હોય તો હાલે તો નહીં. ઇન્દ્રિય દ્વાર ઝરૂખાના ના ત્યાં સુર બેઠે કરી થાય. આખું વિશ્વ એની જગ્યાએ બરોબર છે. એ બરોબર છે, એમાં હું બરોબર થઈ જાઉં એટલે બરોબર પૂરું થઈ જાય.
આખું વિશ્વ જ્યાં જે જેમ કરે છે ને ત્યાં ઈ એમ બરોબર છે. મારે સત્સંગમાં તમને કહેવું પડે કે બને ત્યાં સુધી જનક મહારાજ હતા ને, તો જનક મહારાજ ની પેલા કોઈ રાજા હતા. આપણી પાસે તો શું છે? આપણી પાસે છે હું? તમે વિચાર તો કરો. આખા જેને કહેવાય ને રાજ, આપણી પાસે છે હું? આપણી પાસે છે હું? એના પેલા રઘુ રાજા, દિલીપ રાજા, હરિશ્ચંદ્ર, કોઈનું કઈ રહ્યું? રહ્યું કેનું? તો કે જેને પોતાના આત્માનું કલ્યાણમાં ધ્યાન આપ્યું, જેને પોતાના જીવનની સાર્થકમાં ધ્યાન આપ્યું. આ ઘણો ધંધો કરે તો ફરજ છે, પણ એમાં રોકાઈ જવાનું નથી, કારણ કે એ બંધનરૂપ છે. તમે બધુંય કરો, સંસારના કોઈ પણ વસ્તુ, હું તમને કહું, આ બાળકો ન બને તો ક્યાંથી થાય? તો હું વાત કરવા ક્યાંથી આવત? મા બાપે બાળકો ન બનાવ્યા હોય તો અહીંયા યોગ્ય છે. મને આ વિશ્વમાં કોઈ વસ્તુમાં ક્યાંય રાગે નથી અને દ્વેષે નથી. જેમ છે એમ કહું છું, રાગ એટલે પકડ, અને દ્વેષ એટલે આપણને ગમતું નથી. રાગ અને દ્વેષ જન્મ મરણનું કારણ છે. મનુષ્ય જન્મમાં મોટું કારણ હોય તો રાગ અને દ્વેષ. જો પ્રસાદ આવે તો ભાવથી જ પ્રસાદ લેવાનો છે, પણ એની અંદર ને પકડ છે ને થોડી ઢીલી પડે તો સારું. આપણું જીવન છે ને, તમે વિચાર તો કરો, આમાં નક્કી ખરી ક્યારે શ્વાસનું નક્કી છે? આ દુનિયામાં આપણે મને તો ગુરુ કૃપાથી મને અંદરની એક લય હોય કે આપણું આત્મકલ્યાણમાં ભજન કેમ થાય, સત્સંગ કેમ થાય, કોઈનું કલ્યાણ કેમ થાય. માલિકી તો કોઈની છે જ નહીં. ભૂલ ન કરતા, માલિકી છે નહીં. આ દુનિયામાં ગમે એ વસ્તુ, ગમે એટલી ને ગમે એમ હશે ને, આ વિશ્વમાં ગમે એવી વસ્તુ, ગમે એટલી ફાસ્ટ નથી કરવું. બરોબર, રેડી, ફાસ્ટ નથી કરવું. બરોબર, આ બંધ કરી દો તો હારામાં આવ્યું. ચલો, આ વિશ્વમાં ગમે એ વસ્તુ, ગમે એટલી હશે, તમે વિચાર કરો, આ વિશ્વની કોઈ પણ વસ્તુ હશે, ગમે એટલી હશે, ગમે એ વસ્તુ હશે, પણ કાયા છૂટશે તો? હવે કાયા છૂટે તો કબીર સાહેબ કે કાયા છોડી ચલે જબ હંસા. તો શું કહે છે ત્યાં? કાયા છોડી ચલે જબ હંસા, કહો જીવ કહા જય સમાયા રે, उन घर की कोई शान समझाओ, कहो ने ब्रह्म कहाँ से आया रे. આપણી અંદર એક ચૈતન્ય તત્વ છે, આપણી અંદર એક ચેતન વસ્તુ છે, એટલે આ બધું કાર્યરત છે. પહેલું ચેતન તત્વ ક્યાં છે? તો કે ચિત્ત પ્રદેશ. ચિત્ત ચૈતન્ય તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાય. આપણી અંદર મન અને બુદ્ધિ, એ તમે જ્યાં લગાડશો ત્યાં લાગશે, પણ ચિત્તમાં ચેતનતા છે, ચિત્તમાં એક ચૈતન્ય તત્વ છે. બીજું એક ચૈતન્ય તત્વ ક્યાં છે? તો કે શ્વાસ. શ્વાસની હારે કેનો સંબંધ છે? જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. એક શ્વાસ આપણું મુખ્ય કેન્દ્ર. આ મકાન છે, એમાં બધી સ્વિચ હોય, એની મેઇન સ્વિચ છે ને, એ મેઇન સ્વિચ પડી જાય તો બધું પૂરું. એમાં આપણી મેઇન સ્વિચ છે શ્વાસ. અને શ્વાસની હારે કોને સગપણ છે? તો કે જીવને. શ્વાસની હારે સગાઈ કોની છે? જીવની. હવે ઈ જીવ છે, તો જીવ કઈ મરી નથી જતો, આદિ અનાદિ છે. આપણે કૃષ્ણ હતા ત્યારે હતા, રામ હતા ત્યારે હતા, એ પહેલા હતા, અત્યારે છે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું, સૂર્યને મેં ઉપદેશ કર્યો ને ત્યારે તું મારા ભેગો હતો. તો કે તમે કે સૂર્યને ઉપદેશ કર્યો, આ તમે શું વાત કરો? તો કે તને તારા પૂર્વ જન્મની યાદ નથી, મને મારા બધાય જન્મની યાદ છે. એમ આપણે ભૂલી ગયા છે. આ સંસારના દુઃખ કોઈ દી જોયા? સંસારના દુઃખને જોયા? કેવા દુઃખ? કઈક તકલીફ આવે તો કેવું થાય? કઈક દુઃખ આવે તો
એમાં હરખાઈનું દુઃખ આવે તો પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે ને કે આપણે દુઃખને ભૂલાવી દઈએ છીએ. એટલે પાછા આપણે એ ચક્કરમાં બીજું આપણી અંદરની વૃત્તિ ક્યાં છે, આપણી અંદરની મનોવૃત્તિ ક્યાં છે, આપણને ખરેખર પ્રેમ ક્યાં છે. હું તો જેમ છે એમ કહું, ગુરુ કૃપાથી તમે તમને પ્રેમ કરો ને યાર. તમે તમને પ્રેમ કરો એટલે તમે શરીર છો. તમે તમને પ્રેમ કરો ને. હું કોઈ દિવસ કોઈને છેલ્લું સ્ટેજ કોઈ સદગુરુ હોય તો એમ કે મને પ્રેમ કરો, મારું રાખો, મારું માન રાખો, હું કહું એમ કરો. આને તો મેં હું કામ બોલાવ્યો ખબર છે? મેં કીધું થોડું ભગવાનના નામમાં પણ તાકાત છે. પરમાત્માના નામ છે ને, પરમાત્માનું નામ, એની પાછળ નામનો માલિક છે. આપણે જયંતિભાઈ એમ કઈ તો હોવ બોલે ને, એમ પરમાત્માનું નામ લઈને તો પરમાત્માનો માલિક હાજર રહે છે. એમ સદગુરુ નામ લઈને તો સદગુરુનો માલિક છે ને હાજર છે. આ શરીર છે ને, આ મને એક મહાપુરુષ નામે સત્સંગ આવ્યો, એ કે તમે ગુરુના ચરણ રાખો છો. ગુરુના ચરણ હોય ને એટલે અહીંયા જમણો ન આવે. પણ હવે જ્ઞાની લોકોને એમ થાય કે એમાં હું ટાટિયા છે ને, એ કે ટાટિયા નથી ભાઈ. હરજીવન બાપા કહેતા ગુરુની કાયા છે ને એ નામની કાયા છે. હરજીવન બાપાની વાત છે. મારી તો એ લાયકાત જ નથી, મારું કામ નથી. જ્યોતિમાં હરજીવન બાપાને કૃષ્ણ સુધી પહોંચવાનું મારું કામ જ નથી. એ લોકો પ્રેમ હું કરી, એ લોકો ગુરુના દ્વાર અને ગુરુના સત્સંગી પ્રત્યેનો જે પ્રેમ છે ને એનો છાંટોય મારામાં નથી. હરજીવન બાપાએ કોઈ દી એમ ન કીધું હું કરું એમ, કે ગુરુ મહારાજ કરે. આપણે તો કેટલી જગ્યાએ ફાફા મારતા હોય, ગમે ત્યાં ફાફા મારતા હોય. હરજીવન બાપાએ જિંદગીમાં એક જ શબ્દ કીધું, ગુરુજી કરે. કૃષ્ણ એક કૃષ્ણનો એક જ શબ્દ હોય, એ કીધું ગુરુ મહારાજ કરે. જ્યોતિમાં એક જ શબ્દ આવે, ગુરુ મહારાજ કરે. આપણે તો કેટલી જગ્યાએ ભટકતા હોય, કેટલી જગ્યાએ ફાફા મારતા હોય. જ્યાંથી મળે ત્યાંથી લઈ લે, ત્યાંથી હું આવી જાઉં ભેગું. હું પ્રેમાનંદ સ્વામીને સાંભળું સત્સંગ, મહાપુરુષો કોઈ પણ હોય ને એનો સત્સંગ સાંભળતા હોય. મને તો એક જ કીધું, જે કરે જો કિયા સો તુને કિયા, મેને કિયા નહીં કાંઈ. અગર મેને કિયા તો તુમ થયા મુझ માય. આપણે તો જરાક જેટલું કાંઈક વાતાવરણ હરખું પડે ને તો એ બાજુ ઢળી જાય. કાંઈ નક્કી નહીં કઈ બાજુ ઢળી જાય. મારી વાત કરું છું, હું તો જેમ છે એમ કહેવા વાળો માણસ. મને કોઈકનો સત્સંગ હોય ને, હું તો ગુરુના દ્વારથી બહાર જાતો નથી. આ કોઈ પ્રેમી અંશો બોલાવે તો જાઓ, બાકી કાંઈ નહીં, કાંઈ જરૂર જ નથી. કાંઈ લેવા નહીં દેવા, કાંઈ હાલે મારું હાલેમાં જ નથી. મારે હું હલાવું મારે કાંઈ મારું હલાવવું નથી. ભૂલ ન કરતા, હું મારું હલાવવા માટે આવ્યો જ નથી ક્યાંય. મારી માલિકી હું આટલું સત્સંગ કરતો જ નથી. હું તો હરજીવન બાપા, જ્યોતિમાં અને અરુણ બાપુ, બસ તમારું કલ્યાણ કરે. હું નિમિત્ત છું, મારે કાંઈ લેવા દેવા નથી. હું જેમ છે એમ કહું છું. ઉપદેશ કરું છું તો એ મારો નથી. ઉપદેશ ચાલુ કરું ને પહેલા ચોખ્ખા શબ્દમાં કહું, આ હરજીવન બાપાએ, અરુણ બાપુ અને જ્યોતિમાને ઉપદેશ કર્યો એ ઉપદેશ હું કરું, મારું નથી. જેમ છે એમ. અને જેટલા સદગુરુના બાળકો છે ને એ પછી બટુકરામ બાપુ હોય, ભગવાનજીભાઈ હોય, કમે હોય, હું ચોખ્ખા શબ્દમાં કહું, આ બાપાએ જે ઉપદેશ છે ને એ છે, આ મારો નથી. કૃષ્ણ મને ચોખ્ખું કે તું ગુરુ છો, મેં કીધું હું તો નથી. તો ઉપદેશ કોણ કરે? તો કે ગુરુ માર. તો કે તારે હું તું પડાયથી નીકળી જવામાં મજા છે, માલિકી કરવામાં મજા નથી, અને માલિકી રહેવાની નથી. તમે શુદ્ધ હમણાં 2 દી પહેલા સત્સંગનો માહોલ હતો. એ કે તમે શુદ્ધ ભાવ કરો. ભાવ કર્મ તમે કોઈ નથી. દ્વેષનો ભાવ કરશો ને તો એ કર્મ બંધાય, અને કોઈના સારા ભાવ કરશો ને તો તમે કર્મમાંથી મુક્ત થશો. હું લઈ જવાનું છે મારે તો, મને ખબર નથી. હું આ દુનિયામાં ગમે એ વસ્તુ મળી જાય, હું મારા ભેગું આવે. કોઈ સારી સ્ત્રી મળી જાય એટલે મારી ભેગી આવશે. કોઈ હમણાં વિનુભાઈ મને અત્યારે મોટરની ચાવી આપે એટલે મારી ભેગી આવશે. આ મકાન મને કે ગુરુ મારે તમારું છે મારે ભેગું આવશે. આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જે મારા ભેગી આવે. વિવેક કરવાનો છે, કોઈ વસ્તુ નાખી નથી દેવાની. કરોડો રૂપિયા તમારી પાસે હોવા જોઈએ, તમારી પાસે બધું હોવું જોઈએ. આમ જેને કહેવાય ને તમે બાદશાહ હોવા જોઈએ, જનક મહારાજની જેમ, કોઈ સંતની જેમ, કોઈ મહાપુરુષની જેમ. હમણાં એક જગ્યાએ એક સત્સંગ હતો ને,
તો મને એક ભાઈ રામદેવભાઈ હતા, મને કે ભજનમાં મૂકવા આવ્યો ને, મને મૂકવા આવ્યો ને તો એ બાપુએ હોનાની ચેન પહેરી હતી, તળસા જેવી કેટલી, અને હોનાના આમ હાથમાં પહેર્યું હતું. મને કે બાપુએ હોનાનું પહેર્યું. મેં કીધું મોજ, ભલે કરે મોજ. એમાં હું સોના રૂપા દેખી તેરા ક્યા મન મોયા. ઘણા હોનાની કંઠી પહેરે. મને એમ થાય કે હે ભગવાન, મને સદબુદ્ધિ આપજો, મારું એ બાજુ ધ્યાન ન દે. અને આમ આમ હવા આમ હવામાં ઉડતા હોય હોનાના, આમ તમે આમ પહેરી. ભગવાન ખૂબ સુખ આપે ને મને દ્વેષ નથી. પણ કબીર સાહેબ કહે છે સોના રૂપા દેખી તેરા. મારી વાત છે આ, તમારા લોકોની વાત નથી. તમે પહેરો, ખૂબ પહેરો, અને ખરેખર પહેરવા જોઈએ. તમે સંસારમાં જાઓ, હું થોડો સંસારમાં છું, મારે બાયડી છોકરા થોડા હે. તું પહેરજો મારી માં, તું ઓલું ન લગાડતી. હું તો મારે અંદરનો ભાવ, મારી અંદરની સ્થિતિ કહું છું. કારણ કે મને મારી સ્થિતિ તો મારે, હું તમને કહું, હું અહીંયા આવીને તમને એમ કહું કે જલસા કરો, ગાડીઓમાં ફરો, ખૂબ ભોગ કરો, વધારો થોડાક ભોગ, કોના સુખમાં કોણ સાંભળે? હોની સુખમાં સાંભળે હોની. જય ગુરુ મહારાજ. સુખમાં સાંભળે હોની, કામ થઈ જાય ને. અને ગુરુ કોણ છે? તો કે પિંડ અને બ્રહ્માંડ થી પર ગુરુ છે. હું જો કોઈ વસ્તુ આ વિશ્વમાં, હું કોઈ ચીજ, કોઈ વસ્તુ યાદ રાખજો, કોઈ વસ્તુ હું ખંડન કરવા માટે, પણ મારા માટે તો આ સત્ય છે. મારા માટે સોના રૂપા દે. કારણ કે મને પેલા પહેરવું ગમતું, એવું નાનો હતો ને ત્યારે મને કામ પહેરવું મજા આવે, સારું લાગે, ખોટું નથી. પણ મને ગુરુના દ્વારથી, એક સત્સંગના માહોલથી ગુરુએ મારા ઉપર એવી કૃપા કરી કે તમે સત્સંગ કરતા હો ને, ભજન કરતા હો ને, તમે ધ્યાન કરતા હો ને, તમે સ્મરણ કરતા હો ને, તમે કીર્તન કરતા હો ને, મારો અંદરવાળો હોય ને પાટી બાજુ ખેંચાઈ જાય. કારણ કે મારા હાડકામાં ગઈ ગયું. પછી મને એવું ન થાય કે આ મારો છે, આ તારો છે, આ ફલાણો છે, આ ઢીકણો છે, આ બીજા છે, આ ત્રીજા છે. મને એવું વિચાર ન હોય. એમાં એકવાર એવું થયું, હરિચરણદાસજી બાપુનું શરીર શાંત થઈ ગયું. બનેલી સત્ય ઘટના. હરિચરણદાસજી બાપુનું શરીર શાંત થઈ ગયું ને, એટલે બબુડિયો રહ્યો ને, બબુડિયો કે બાપુનું શરીર શાંત થઈ ગયું. રણછોડદાસજી બાપુના શિષ્ય. એટલે અમે કીધું હાલાનો ભર્યું, આપણે જાય કીધું. અને એમાં અશોક ભાયાણીની ધૂન વાગે, અને આમ સ્ટીજો, ગાડીઓના ટપ્પા, ચમાવટ, વાતાવરણ જુઓ, હે રામની ધૂન આવતી. અને એવી મજા આવે. અહીંથી અમે ઠેઠ ગોરા ગયા, ગોરા પાયા એવું, અહીંયા એની સમાધિ આપવાની. તો અહીંયા અમે ગયા તો અહીંયા બધા મને કેવું થાય, મને બધા ઓળખતા હોય. મને કઈ રીતે ઓળખે? સત્સંગી, ભજનવાળા, કીર્તનવાળા, ધૂનવાળા, સત્સંગ કરવાવાળા. મને હગાવાળા ન ઓળખે. હગાવાળા ઓળખતા હોય તો હું જાઉં નહીં. લખણ તો જાય નહીં. કારણ કે હવે મને કુદરતે એ રીતે ગોઠવો છે, મારા નાતની મારા ઉપર શું કરુણા છે. મને કહે અહીંયા ગયા ને તો અહીંયા સારું જ્ઞાની લોકો હોય ને, રામની ધૂન હોય ને, એમાં એમ થાય કે આ ગાંડીનું હોય. પછી નાચવાનું હોય તો નાચી લઈએ, પછી રામની ધૂનમાં એને રસ ન આવે. અને અહીંયા ગયા તો અહીંયા તપ તબાટીઓ, એવી જમાવટ હતી, એવી ધૂન બોલતા હતા. એમાં કુદરતી મેં કીધું સારું જવું છે, મારે જવાનું ઉતાવળ હતી, પાછા રિટર્ન થવાનું. ગાડીએ જવું છે ત્યાં એક જણો એ ક્યાં, અને હું તો હું ખેંચાયા વગર રહું. તમે કઈ બાજુ ખેંચાવશો? ઘરવાળો દેખાય એટલે ખેંચાવશો, ઘરવાળી દેખાય એટલે ખેંચાવશો, પૈસો દેખાય એટલે ખેંચાવશો, મકાન દેખાય એટલે ખેંચાવશો, મોટર દેખાય એટલે ખેંચાવશો, કોઈ હગાવાલા દેખાય એટલે તમે કઈ બાજુ ખેંચાવશો? તમારે જોઈ લેવાનું મને, તમે કઈ બાજુ ખેંચાવશો. અને ભાઈ ધૂન અને ચમાવ, હું બ્રેક ન કરી ગયો, બે ધૂન કરી. કેવી વાત, આમ કેવું થયું. તમે એક વાત કરો, સંસારમાં કાલે આજે કોણ બોલતું હતું મને, કોણ બહુ સરસ વાત કરી. પૂજા મને કે હમણાં ડિસ્કો દાંડિયા હતા ને, કે અમારા જમણવાર તો ડિસ્કો દાંડિયા, છતાંય મને એમાં પરમાત્મા દેખાતો હતો. ગીરા ઉજાડ એક સમ દેખો, ભાવ મીઠાવો ઉજાડ, એમાંય પરમાત્મા જોઈ લેવો એટલે એ તો બહુ મોટા હાલ હોય ને. તો ધન્ય મારી માને કે અહીંયા એને પરમાત્મા દેખાય જાય. બાકી તમે ડિસ્કો દાંડિયા ભગવાન દેખાય એ કઈ ખોટું નથી હોય ડિસ્કો દાંડિયા, પણ મારી એટલી બધી લાયકાત નથી, મારી એટલી સ્થિતિ નથી. ડિસ્કો દાંડિયા હોય અને અહીંયા હું હોય, ડિસ્કો દાંડિયા હું હોય, વિષયનું વાતાવરણ હોય, અહીંયા પરમાત્માનું વાતાવરણ દેખાય. ત્યાં તો ભોગ પ્રધાન હોય, એ સ્પ્રે બ્રે છાંટા હોય,
પછી શું કહેવાય બધું ડ્રોન હાલતો હોય બધી કોણ જાણે કેવું. અમારે ગોરધનભાઈ ફીટ જ ન હાલે. અમારે મધુબેન હતા ને કહેતા કે લગ્નમાં જવાનો થાક લાગે, સંસારના કોઈ વાતાવરણ છે ને અથવા વિષયનું અથવા એવું કોઈ હોય ને વાતાવરણ તો એ મને ગમતું નથી ને થાક લાગે. તમને સંસારનો થાક લાગે? મજા આવે? જ્યાં સુધી સંસારની મજા આવતી હોય ત્યાં સુધી કોઈ દી પરમાત્માના રાહે ચડવું નહીં, એ કરી લેવું. થાકી જાવ ને પછી પરમાત્માના રાહે ચડવું. સારું હવે થાક લાગ્યો, હવે કંઈક મને એમ થાય કે મારું આત્મકલ્યાણમાં હું તમને કહું, આ વિશ્વમાં હું ઘણી વાર સત્સંગમાં કહેતો વિનુભાઈ છે, ગોરધનભાઈ છે, આ ભાઈ ઓલા ભાઈ શૈલેષભાઈ છે, પછી આ ભાઈ જગદીશભાઈ છે, પછી આ રાજુભાઈ છે. પૈસા ન મળે તો કામ ધંધો કરો. એ કઈ કામ ધંધો કરે, પૈસા ન મળે તો ફાયદો ન થાય એવું કોઈ કામ કરે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય તો આ મનુષ્ય જન્મ છે એડે વયો જાય એવું કરાય? આ શરીર કેટલું એટલું બધું કિંમતી છે જેની કોઈ સીમા નહીં. એટલું કિંમતી આ કાયા છે. આ કાયાથી મોટી કોઈ કિંમતી ચીજ નથી. આ કાયા એટલી બધી કિંમતી છે ને કે એનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે એને વાપરવી, કઈ રીતે એનો સદુપયોગ કરવો. કાયા છૂટી ગઈ એટલે તમારા હાથમાં કાંઈ છે જ નહીં. ભૂલ ન કરતા કોઈ વાય અત્યારે વરસી વારવાનું ખાલી એક જ રહે. અમારે કંચનબેને કીધું કે ઓલું શું કહેવાય, શું કહેવાય, બેસણું પતી જાય એટલે કાંઈ કરતા નહીં અને કોઈને કાંઈ રસોઈ નથી. ભૂલ ન કરતા. તમે એમ ન માનતા પટાણે જો 3 વર્ષે કે 11 દી 12 દી કોઈ વાત જોવાનું નથી. આમાં મારાથી શરૂ કરીને ગમે એનું શરીર છૂટી જાય ને એટલે એમ કે જલ્દી વહેલું પતે કેમ. 3 વર્ષ ને 12 દિન 15 દિન એ બધી તો ઠીક છે, લૌકિક દેખાવ. પછી હું આમ બેઠા હોય એટલે પછી આમ બાજુમાં બાઈ બેઠી હોય, આ બાજુ ભાઈ બેઠા, પછી કોણ કઈ સાડી પહેરીને આવે, કઈ સાડી પહેરવાનું કે ગોરધનભાઈ ઓલી કઈ હકોબા સાડી પહેરીને કોણ આવ્યું છે? અમારા ઓલી બારી હકોબા લીધી થોડી કામવાળી કામ આવી એટલે કામ જ ન આવી. એ કે તમારી હાડી આપો ને કે હું હકોબા હાડી પહેરીને બેસણામાં જાઉં. ઓય બા મેં કીધું એના લીધા પછી કોરોના આવ્યો, કોરોનામાં કઈ જવાનું થતું ઓલી બિચારી કામવાળી ને હકોબા હાડી કામ આવી. વિચાર તો કરી ઓલી કે બેન કે ભાનુબેન મને આપો ને કે હું એક દી હકોબા પહેરી જાઉં. તો કે લઈ જા પહેરી જાય કે એલા એ પછી હું હોય ખબર આમ બેસવું હોય ને કામ કરે, બેસવું હોય કામ કરે પછી બધા સામું જોવે. પછી કોણ બાઈ કોને સામું જોવે છે, કોણ બાઈ કોને સામું જોવે છે, અને આવી કોણે કેવી સાડી પહેરી છે, કોણે કેવા કપડાં પહેર્યા છે, કોણ કઈ રીતે છે, કોણ હગા છે ને કોણ વાલા છે, એ સિવાય કાંઈ ન હોય. ઓલો વયો ગયો ને એની યાર કહાણી લેવા જવાનું. હાય શાંતિ થઈ ગઈ. અને ભૂલે ન કરતા કોઈ પણ કાગળિયા તમે નહીં કર્યા હોય ને પાછળ વાળા બધા કાગળિયા આપણે વિનુભાઈ બોલા આપણા આવું વાળાના કાગળિયા કરવા જવું પડે કે કરી જ નાખે, કરવા જ પડે, છૂટકો જ નથી. નહીતર બેંક વાળા લઈ જાય કા સરકાર લઈ જાય. હા યાર દુનિયામાં વિચાર તો કરો આ સંસારમાં શું છે યાર. હું જો સંસારમાં હું કોઈ વસ્તુની ભૂલ ન કરતા હું ના નથી પાડતો. સંસારમાં તમારામાં તાકાત હોય ને એટલા ભોગ કરો. ખાવાનો ભોગ કરો, પીવાનો ભોગ કરો, સંસારનો ભોગ કરો, મકાનનો ભોગ કરો, ગાડીનો ભોગ, બધું તમે કરો. પણ તમારું ઉદ્દેશ શું છે? તમારા જીવનની સફળતા માટેનું શું? મનુષ્ય જીવન સફળ કઈ રીતે બને? કહેતા હું કઈ જાત હું કઈ બજાઉ ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ તીન ભवन के मोल, कर श्वासा की समरणी कर अजंपा का जाप. પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરિ સોહમ આપે. જો અમારે એક છે ને કાળુભાઈ કરીને હતા હરજીવન બાપાના શિષ્ય. એ કે ગુરુ મહારાજે જે ધ્યાન આપ્યું છે ને એ સત્ય છે, પણ અહીંયાથી પછી આગળ કઈ રીતે ગતિ થાય ને આપણા હાથમાં નથી. તમારા હાથમાં ગતિ ક્યારે છે કહું તમને? તમારા હાથમાં તમારી ગતિ ક્યારે? જ્યારે તમે શરીરની બહાર નીકળીને તમે સ્વરૂપમાં સ્થિર થઈ જાવ ને ત્યાં સુધી તમારા હાથમાં કાંઈ નથી. ભૂલ ન કરતા. જ્યારે તમે શરીરની બહાર નીકળી અને તમારા નિજ સ્વરૂપમાં તમે ઉભા રહી જાવ ને જેમ ગુરુએ બતાવ્યું છે અહીંયા, ત્યાં સુધી કાંઈ હું તો હવા ભરવા તૈયાર છું જ નહીં. કાંઈ ન આવે, પાંચ્યું ન આવે મારું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
દેહ છતાં જેની દશા, ત્યાં સુધી તમે ભજન કરો જ્યાં સુધી તમે શરીર હોવા છતાંય શરીરની બહાર નો નીકળી જાવ ને, જેમ જેમ બહાર નીકળી જેમ જેમ વાર્તા નહીં, છેતરપિંડી નહીં, પોતાની જાતને છેતરવું નહીં. આ દુનિયામાં છેતરાય કોને ખબર તમને? છેતરવા હોય ને છેતરપિંડી. હું ઘણી વાર સત્સંગમાં કહું, છેતરપિંડી કરવી હોય તો મન એને કરાય, મનને છેતરી લેવાય. મન છે ને આડાવડું દોડતું હોય ને એને પરમાત્મામાં છેતરી, એની એને રમત કરી અને એને પરમાત્મામાં જોડી દેવાય. મનને છેતરપિંડી કરતા શીખી જાવ ને, હા બેન, હા માતાજી, મને ખબર છે જગ્યા તો તમારા વગર તમે જાઓ તો જ જગ્યા થાય, મેં તો જગ્યા નહીં થાય. હા મારી સદગુરુ મહારાજ, વાહ, અરે વાહ, કલ્યાણ. મારા ભાઈ ને બે દીકરી છે, એક છોકરો ને એક છોકરી જુડવા. ઓહ કેવા ભાઈ, ભાઈ બેન બે. રાહુલ અને નામ ચંદ્રિકા. વાહ, ઓય બાપા, ચંદ્રિકા બેન 3 વાગે આવશે. વાહ વાહ, આવી ગઈ કાંઈ વાંધો નહીં. જય ગુરુ એ મારી માં તો વેલી આવી ગઈ. જય હો. ચંદ્રિકા નામ કોનું છે ખબર તમને? એ તો મને ખબર છે, એ માતાજીનું નામ છે. હા, આજે શક્તિનું નામ છે ચંદ્રિકા. જય હો. અને રાહુલ નામ કોનું છે ખબર છે? બુદ્ધ ભગવાનના દીકરા. બહુ સારા નામ. માતાજી પડ્યા. વાહ બેન, જય હો માતાજી. આવ બેન. ઓય બાપ રે, જોઈ લે, હવે મારા ગુરુજી આવી ગયા. હવે તો મારું ઉપર. જય હો મારા ગુરુ. એક સંત હતા, જય હો મારા. એક સંત હતા, સંત. ગુરુ કૃપાથી કહું, એક સંત હતા, એક સંત. એક સંત હતા, અમારે જ્યોતિમાં કહેતા. એમાં એક સંત હતા ને, એમાં એના ગુરુનું નામ કેશવ, અને એમાં એક કેશવ કરીને કેશવાનંદ નામ હતું. એમાં એક કેશવ કરીને આવ્યો ને એટલે ઓહો તમને વંદન. એમ કૃષ્ણ આવી ગયું, કાંઈ ઘટે નહીં. ભલે ને કોઈ પણ રૂપે, કોઈ પણ નામે, ગમે એ રીતે મારો નાથ. ખરેખર હું જેમ છે એમ કહું છું, સદગુરુની કૃપાથી કહું છું. હવે જીવન બાપા, જ્યોતિમાં અને કૃષ્ણની જે ગુરુ ભક્તિ છે ને, એમ કઈ મારું 5મીનું આવે. કૃષ્ણના અત્યાર સુધીના જેટલા સત્સંગ છે ને, એમાં ગુરુ સિવાય એક વાત, ગુરુનું વાત ન આવી હોય ને એવી એક વાત નહીં હોય. એટલે ગુરુનું નામ ન લીધું હોય ને એવી એક વાત નહીં આવી હોય. જેમ કહું તું સાંભળી લેજે ગમે તે. હરજીવન બાપાને ગમે એવું કામ હોય ને, હરજીવન બાપાનું ગમે એવું હોય ને, એટલે કે ગુરુ મહારાજ કરે, સદગુરુ કરે ભાઈ. એ સિવાય કોઈ દી કાંઈ બોલ્યા નથી. તમે એવી જગ્યાએ ક્યાંક પ્રેમ તો કરો જેમાં એનું નામ હોય. તમે કરો છો, કોઈ નથી કરતા એવું નથી, બધાય પ્રેમ કરો જ છો, પણ એવો નિશ્ચય બળ પ્રેમ, અને મારા બાપ તમને બધાને વંદન કે તમે સાંભળો છો. તમને અરે સાઈને કરીને હું રાજી છું. મને મારા જીવનનો મારો ઉદ્દેશ છે, તમને જી ગમે, જ્યાં ગમે તમારું જીવન, હું તો હૃદયના આશીર્વાદથી કહું, તમારું જીવન સફળ બને. કારણ કે હું તો નિમિત્ત માત્ર છું.
હું એક ખોખું છે ને નિમિત્ત છે. આપણે હાલતા હતા, સોના રૂપા દેખી તેરા ક્યા માન મોયા આખેર ધોળ. અમારા ગોરધનભાઈ ની દાદાગીરી સત્સંગમાં આપણું મેં એની દીકરીને કીધું, તું ગોરધનભાઈ નો સત્સંગ સાંભળશ કે નહીં? તું સાંભળજે, એની તાકાત તો જો સત્સંગની મોજ આવે. અમારો કાનુડ હોય, મારો દોસ્તાર છે યાર, સત્સંગી હતો હવે તો દોસ્તાર બની ગયો, કાંઈ ઘટે નહીં. ઈ હે ને સરવાળો કરે કે જો કે કાંઈ હવે કાંઈ મારે સત્સંગ ભજન તો હું મૂકીશ નહીં. અમારે કા ભૂપેનભાઈ મને નીંદર આવી જાય તો ભૂપેનભાઈ ગોરધનભાઈ એનો વાત નથી ભાઈ, આ ઉંમરે સત્સંગ આટલા બધા ને સંતોનો સત્સંગ મળે. અમારે ભૂપેનભાઈ કાયમ ના ગ્રાહક, ગોરધનભાઈ કાયમ ના. તમારો ધંધો હોય ને એમાં તમારા ગ્રાહકને તમારે સાચવવા પડે. ગ્રાહક તો એટલે ગોરધનભાઈ મને કીધું હું અહીંયા હું એને પ્રસાદ ખવડાવી દઉં કે આજ તારો પ્રસાદ કરતો ને કાલ આવવું પડશે એટલે રોજ પ્રસાદ ખવડાવી દઉં. હમણાં કાલ પરમદી કોણ હતું હા એ પેલા રામદેવભાઈ હમણાં આવે એ કે બાપુ એ કે હું કઈ ખાઉં ને એટલે મને તકલીફ પડે. એ કે મેં કે મરચું ખાધું ને એવું ખાધું ને એસિડિટી થઈ જાય. એ કે મને અહીંયા ખાધું મને કાંઈ ન થયું. 2 દી પહેલા સત્સંગ હતો ને. હું હૃદયથી વાત કરું છું. આપણો નાતો સતનો હે, આપણો નાતો લોહીનો નથી. આપણો જે નાતો છે ને લોહીના નાતા નથી. આપણે લોહીના નાતે ભેગા નથી થયા, આપણે સતના નાતે ભેગા છે. મને કૃષ્ણ મળ્યા એ સત્સંગના નાતે મળ્યા. એમ જ્યોતિબેન ને હરજીવન બાપા મળ્યા હોય તો સત્સંગના નાતે મળ્યા હોય. એમ આપણે એકબીજા ભેગા થયા છીએ, સતના નાતે ભેગા થયા છીએ. અને સતનો નાતો છે ને એ જ સાચો છે. બીજા નાતા સાચા છે પણ હું તમને કહું આપણે એકબીજા ભેગા ન થયા હોય. આજે ગીતાબેન ના ઘર તમે બધા આવ્યા તો ગીતાબેન ના હગાવાળાનો નાતે તમે આવ્યા પણ પછી બંધાય નાતો સતનો. આ ભૂપેનભાઈ નો નાતો છે એ સતનો નાતો હે કે બાર હગા નથી થતા અને આમ છૂટા પડી જાય તો વાત પૂરી થઈ ગઈ. કાંઈ ભેગું કોને ખબર છે કોણ ક્યાં કેમ. જનક મહારાજ કહેતા કે કેટલા ઘરવાળા ફરી ગયા. એ કે આ જન્મમાં મારી ઘરવાળી છે ને એ એક જન્મમાં મારી માં હતી. એક આદિ શક્તિ હતી, એનું નામ મને ભૂલાઈ ગયું છે. એ શક્તિ હતી ને એને સંસારમાં રસ નહોતો. આપણે તો હું તો બહુ ટૂંકો પડું ભગવાન, બહુ ટૂંકો પડું પરમાત્માના બધે, બહુ ટૂંકો પડું એમ કહું તો હારે. હજી તો જેને કહેવાય ને કે અપરમ પાર પ્રભુજી અવગુણ મોરા માફ કરો ને મુરારી રે. અપરમ પાર પ્રભુજી. સાધુ ડૂબવા, સંતો ડૂબવા, માત પિતા બંનેને ડૂબવા, ગરીબન કો દીની ગારી. વિચાર તો કરો. તમને એક વાત કરું, આ પરમાત્મા એક એવી સત્તા પરમાત્માની છે કે નહીં બેન? છે કે નહીં? કોઈ એવી સત્તા પરમાત્માની છે ને? પરમાત્માની સત્તાને માનતા કોઈ એવી પરમાત્માની એક એવી સત્તા છે કે નહીં? કોઈનામાં માનતા હોય તો આંગળી ઊંચી કરો. ન માનતા હોય કહી દેવાનું હું પરમાત્મા હું, કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો જ નથી છે ને. હવે પરમાત્માની સત્તા છે એ ખરેખર હૃદયથી વિચાર કરો. આપણા અવગુણ જોવે તો શું થાય? આપણી અંદર કાંઈક, મારી અંદર કાંઈક તો અવગુણ હોય કે નહીં? હોય જ. મારા અવગુણ ગોતવા હોય તો ભૂપેનભાઈ મળી જાય કે નહીં? મળી જાય કે નહીં? જો ભૂપેનભાઈ ને મળી જાય તો પરમાત્માને ન મળે? ભૂપેનભાઈ ને મારા અવગુણ જોવા હોય તો મળી જાય કે નહીં? તો કે મળી જાય, મને કબૂલ કરે. તો ભૂપેનભાઈ ને મારા અવગુણ મળી જાય તો પરમાત્માને મારા અવગુણ ગોતવા હોય તો વાર ન લાગે? તો ખરેખર આપણા અવગુણ પ્રમાણે એ આપણને જીવન આપે છે, એ પ્રમાણે આપણને સુખ દુઃખ આપે છે. ખરેખર આપણા અવગુણ હિસાબ લખતો હોય કે આ છોકરો રહ્યો અરુણ બાપુનો, જ્યોતિ માનો, હરજીવન બાપાનો, એના આટલા અવગુણ છે તો મારું કામ છે હું જીવીનો આના પોદા નીકળી જાય. આપણે આપણા અવગુણ જોઈને આમ થોડુંક ધ્યાન આવે ને
સારું આપણી ક્યાં ભૂલ જાય, મારી ક્યાં ભૂલ જાય છે? હું મારી ભૂલ જોઉં ને, ભૂકા નીકળી જાય. કાના જેમ જેમ કહું છું તને, પૂર્ણ તો એક પરમ તત્વ પરમાત્મા છે. પૂર્ણ તો એક તમારું આત્મ સ્વરૂપ છે. પૂર્ણ તો એક તમારું નિજ સ્વરૂપ છે. ધવલ આવ્યો હોય છે, જો તો ફોન કર્યો. પૂર્ણ તો એક તમારું નિજ સ્વરૂપ છે. પૂર્ણ તમારું એક આત્મ સ્વરૂપ છે. એ સિવાય કોઈ વસ્તુ પૂર્ણ